પતિ અને સાસરાના ત્રાસથી પીડાતી સ્ત્રીઓની કિસ્સાઓ તમે ખૂબ સાંભળ્યા હશે, પણ પત્નીના ત્રાસથી પીડાતા પુરુષોની વાત આપણે હજી પણ ગંભીરતાથી નથી લેતા. આ વાતની સાક્ષી પુરાવતો એક કિસ્સો હમણાં મુંબઈના ઘાટકોપરમાં બન્યો છે. પત્નીના કથિત ત્રાસથી કંટાળીને ઘાટકોપરના કચ્છી વેપારીએ ગુરુવારની રાત્રે 8:30 વાગે ચર્ચગેટ જતી ટ્રેન સામે જોગેશ્વરી સ્ટેશન પાસે જીવન પડતું મૂકીને પોતાનું જીવન ટૂંકાવ્યું. વેપારીના મોબાઈલ ફોનમાંથી એક વિડીયો મળી આવ્યો છે, જેમાં આત્મહત્યા પહેલા વેપારીએ પત્ની વિરુદ્ધ આક્ષેપો કર્યા છે. પોલીસે વેપારીની પત્ની વિરુદ્ધ આત્મહત્યા કરવા માટે ઉશ્કેરવાનો ગુનો નોંધીને તપાસ પણ હાથ ધરી છે. ભરતભાઈને લગ્ન કરે 18 મહિના જેવું થયું. ભરતભાઈને 15-20 દિવસ અહીંયા ભેગા રોકાણા. અમારે ફેમિલી ભેગે જ સાથે જ રિંકલ, જેની વાઈફનું નામ હતું રિંકલ પ્રેમજી દેવડા. રિંકલ અહીંયા કને રોકાણી 15 દિવસમાં એને એક જ વસ્તુ, આ બધું મારું છે, બીજા કોઈનો છે જ નહીં. એને ખાલી ઘરની અંદર ઝઘડા કરાયા, બધાને અલગ કર્યા, ભાઈને, બાપને, બેટાને બધાને અલગ અલગ કર્યા એને. પછી એ લોકો ઘાટકોપર રહેવા લાગ્યા. થોડા દિવસ પછી એ લોકો દેશમાં ગયા તો રિંકલે એના સાસરાથી બી ઝઘડો કર્યો કે આ ટ્રેક્ટર મારા ધણીએ લઈ દીધો છે, આ બધું મારા ધણીએ કરી દીધું છે, આ બધું તો મને અહીંયા કને દઈ દે, અને તમે ઘર બારે બધા નીકળો. અમાને કોઈને ઘરમાં હું કને આવવા દેતી નહીં બાઈ. અને ભરતભાઈને એ બાઈ ઓવર લિમિટ ટોર્ચર કરતી હતી. હમણાં લાસ્ટ 4 જાન્યુઆરીના ભરત મારી ભેગે દેશમાં હાલ્યો ત્યારે એને બહુ ટોર્ચર કરતી હતી. અહીંયા જયારે ભરત નીકળ્યો ત્યારે એને એમ જ કીધું હતું કે તું મરી જાજે તો પાછો આવતો જ નહીં અહીંયા કને. પ્લસ એને એમ જ કહેતી કે તું 4-5 કરોડની પ્રોપર્ટી લઈ લે, મારા નામે કર ને વાહે તો મરી જા, મારે તારાથી કોઈ મતલબ જ નથી. એ ભાઈ એને બહુ ઓવર લિમિટ ટોર્ચર કર્યો એ ભાઈને, ભરતભાઈને. उसके साथ में और कौन आता था जो इसके लिए उसको काफी टॉर्चर करता? 14 तारीख को आया था भरत मादेवा कावतरा, और वो जो रिंकल છે, રિંકલ પ્રેમજી દેવડા, એના કોન્ટેક્ટમાં જ હતી. એને એવરી ડે કોન્ટેક્ટ કરતી, ઘરે શું થાતું, શું કાંઈ ટોટલ વસ્તુ કહેતી. ભરત માદેવા જે કાવતરા આવ્યા હતા, એને મીટિંગમાં એને ક્લિયરલી કીધું હતું કે ભરતને, અમારા ભાઈ ભરતને એમ કીધું કે તારે પૈસા, પ્રોપર્ટી, LIC ટોટલ વસ્તુ તો આ રિંકલના નામે ટ્રાન્સફર કર, પછી અમારે તને રિંકલ ભેગે રાખવું કે અલગ કરવું એ પછી અમે ડિસાઈડ કરશું. કેમ કે તું આ વસ્તુ નહીં કરે તો મારી સમાજમાં બી સારી એવી ઓળખાણ છે, અને પોલીસ સ્ટેશનમાં બી અમારી સારી એવી ઓળખાણ છે. વાસીનો એ ભાઈ બિલ્ડર છે, કે એને એમ કીધું કે વાસીમાં સારા એવા નેતાનું એને કંઈક નામ લીધું હતું, એટલું અમને યાદ નથી, પણ એને કીધું કે તમને ખબર નથી મારી કેને ભેગે બેઠૂટ છે, હજી તમે મને ઓળખતા નથી. उसका भी बहुत नाम धमकायो. उसका नाम भी आप लोग FIR में दे रहे हैं? हाँ, उसका FRI में नाम दिया है. जो मैडम अभी काम कर रही है, ये जो मैडम है, उन्होंने बोला है કે ભાઈ અમે તમારું FRI માં આ ભરત માદેવા કાવતરાનું નામ એટેચ કરી આપશો. પત્ની રિંકલ સાથે તેમને છેલ્લા થોડા સમયથી બનતું નહોતું. તાજેતરમાં પત્ની સાથે થયેલી રકઝક પછી તે જોગેશ્વરીમાં ભાઈને ઘેર રહેવા આવી ગયા હતા. ગુરુવારે રાત્રે ભરતભાઈ જોગેશ્વરી સ્ટેશને પહોંચ્યા અને ચર્ચગેટ જતી ટ્રેનને જોઈને પાટા પર સૂઈ ગયા હતા. મોટરમેને તેમને પાટા પર જોયા સૂતેલા હતા, જેને આધારે તેમણે આત્મહત્યા કરી હોવાની ખાતરી થઈ હતી. જાણીએ તેમના ભાઈ શું કહે છે. ભરતભાઈ એક્સપાયર થઈ ગયા. એમાં રાજ એવી રીતના હતું કે એ ભરતભાઈને એક દિવસ પહેલા 15 તારીખના એને રાતના માર્યો ભરતભાઈને. તો આજુબાજુ વાળાનો ફોન આવ્યો મને કે ભાઈ તમારા ભાઈના ઘરેથી બહુ અવાજ આવે છે. તો અવાજ આવે છે તો મેં કીધું કે ભાઈ તો એમના દરવાજો ખખડાવો, ખોલો કે ભાઈ શું થાય છે અંદર. તો આજુબાજુ વાળા ગયા હોવા, દરવાજો ખખડાયો, ખોલ્યો તો ભાઈને અંદર મારેલો હતો, બહુ માર્યો ભાઈને, ઢોર માર્યો. બરોબર, મારવાથી ભાઈ બહુ ડરી ગયો અંદરથી, તો એને બારો કાઢ્યો ભાઈને બારો કાઢ્યો. પછી એમને અહીંયાથી હું ગયો ઘાટકોપર હું ગયો તો ભાઈને મારા ઘરે લઈ આવ્યો. ત્યાં એને કીધું કે ભાઈ તું કેમ મારામારી કરે છે, બરોબર. તો આજુબાજુ વાળા કીધું કે ભાઈ અત્યારે રાત છે, અત્યારે ભાઈને તમે લઈ જાઓ, કાલ સવારના જો કરવું હોય કરજો. તો ભાઈને હું અહીંયા મારા ઘરે લઈ આવ્યો અને મેં એને મમ્મી પપ્પાને ફોન કર્યો કે ભાઈ તમારી દીકરી મારા ભાઈને મારે છે, બરોબર છે. તો એમને એમ કીધું કે તું સાંજે ઘરે આવી જાઓ. તો અમે સાંજે ઘરે ગયા ભાઈને લઈને. હું ગયો, મારો મામાનો છોકરો ગયો અને ભરત ચાલ્યો. અને અમારા પેલા એ લોકો ત્યાં બેઠા હતા 5 જણ, એમની માં, એમના પપ્પા, એમની ફઈ અને ભરત માદેવા કારોત્રા, આ 5 જણ ત્યાં બેઠા હતા. અમે ગયા એટલે બોલ્યું કે શું છે બોલો. હવે અમે કીધું કે ભાઈ અમારા ભાઈને કેમ મારો છો, બરોબર છે, શું તકલીફ છે તમને. તો બોલે કે ભાઈ મેં નથી માર્યો, તમારો ભાઈ મારે છે. તો મેં કીધું ભાઈ આજુબાજુ વાળાને પૂછો તમે. હું ત્યારે આવ્યો રાતના 1 વાગે શેના માટે, 12 વાગે 1 વાગે જો બી ટાઈમ હતો મને યાદ નથી. તો એને લઈ ગયો, બરોબર છે. શેના માટે અહીંયા આવ્યો હતો, ભાઈને હું કેમ લઈ ગયો, બરોબર છે. તો કે હોય જ નહીં, અમે માનીએ જ નહીં. તો મેં કીધું કે બધું આજુબાજુ વાળાને પૂછો.
તો આજુબાજુ વાળાને પૂછવા ના ગયા અને એક્સેપ્ટ બી ના કર્યું કે તમારા ભાઈનો જ વાંક છે, મારો કોઈ વાંક નથી. આવી રીતની પ્રશ્ન કરવા માંડ્યા. બીજું ઘણું બધું એમને કીધું કે ભાઈ આવી રીતના છે, આ ભાઈ અત્યારે સમજી લો કે આ તમે આ ભાઈને મારો છો. ભાઈ થોડો નાનો બીમાર હતો અને તેની તકલીફ હતી, તો એ દવાથી પૂરી રિકવરી 1 સાલ દવા કરી એની, તો એ દવામાં રિકવર પૂરેપૂરો હતો. હવે ખાલી 2 મહિનાની દવા બાકી હતી, એકદમ રિકવરી હતી. તો દેશમાં ભાઈ ફરવા ગયો હતો કે ભાઈ આ હવામાન ચેન્જ થઈ જાય, વાતાવરણ ચેન્જ થઈ જાય. 15 તારીખના મારામારી કરી, બરોબર. 15 તારીખના મારામારી કરી એટલે ભાઈને હું ઘરે લઈ આવ્યો અને પાછલા દિવસે રાતનો એ સૂતો ઉઠી ગયો કે એમ અંદર થઈને કંટાળવા માંડ્યો કે ભાઈ અમારી બાઈ જીવવા નહીં દે, મને બહુ પરેશાન કરે. મેં કીધું ભાઈ આપણે કાલે એના મમ્મી પપ્પાને બોલાવીએ છીએ, બરોબર છે, બધું બરોબર થઈ જશે, એટલું ટેન્શન નહીં લેવાનું. સમજાવીને પાછો સુવાડી દીધો એને. એના પછી એના મમ્મી પપ્પાને કીધું કે ભાઈ તમે આવો. આવ્યા સંજય મીટિંગમાં આવ્યા, એ બધી ઉલટી સીધી વાતો કરી એમને, બરોબર છે. એમાં ભરત માવજી કારોતરા જે છે એ ફૂલ એના તરફથી બોલ્યો કે ભાઈ દીકરીનો કોઈ વાંક જ નથી, છોકરીનો કોઈ વાંક નથી, બધું તમારા ભાઈનો વાંક છે. હું એને જોઈ લઈશ, સમજી લો કે ઉપરથી નીચે સુધી મારી પહોંચ છે, બરોબર છે. તારે આ ઘરમાં હવે તારે આમાં રહેવાનું નથી. આ લોકોને કહી દો રૂપિયા આપી દે, પૈસા આપી દે, ઘર પ્રોપર્ટી LIC બધું અમારા નામે કરો અને તમે આ ઘરથી બહાર નીકળી જાઓ. આ કરે તો ભાઈને આઘાત લાગ્યો અને ભાઈ 16 તારીખના ભાઈ એક્સપાયર થઈ ગયા સાંજે. एक्सपायर होने से पहले उन्होंने कोई वीडियो बनाया था जो रेलवे पुलिस को आप लोगों हाँ, ने रेलवे पुलिस जो हम लोग को कैसा ये एक्सपायर થઈ ગયો. એ અમને રેલવે ખાતામાંથી ફોન આવેલો. અમે રેલવે ખાતામાં ફોન કરી કુપર હોસ્પિટલ આવી જાવ એટલે અમે કુપર હોસ્પિટલ ગયા. તમને બતાવ્યું કે તમારા ભાઈની જ બોડી છે, તમે ચેક કરી લો. તમે ચેક કરી તો મારા ભાઈની જ બોડી હતી, બરોબર. તો એમણે એમ કીધું કે હવે અહીંયા પંચનામો થાય, જે પૂછતાછ કરી કે આ બધું. એના એક બેલ્ટ મળ્યો, એના અંદર ખીચામાં પર્સ હતું એ આપ્યું અને એક ફોન આપ્યો. પોલીસે મારા હેન્ડઓવર કર્યો અને પાછા ચોકી અમે આવ્યા અને મારું સ્ટેટમેન્ટ લીધું કે કઈ ને કઈ ખબર છે, અમને કોઈ ખબર નથી. તો પછી પોલીસ વાળાએ મને ફોન આપ્યો, એનો બેલ્ટ આપ્યો અને એનો પર્સ આપ્યું. તો એ રાતના અમે કંઈક 5 વાગે ઘરે આવ્યા ને ફોનમાં જોયું કે ભાઈ કાંઈ નોટબોટ તો નથી કરેલું ને કાંઈ વિડીયો બનાવેલ છે કે નહીં. અમે ચેક કર્યું તો એની અંદર 16 વિડીયો બનાવેલા હતા ભાઈએ. તો અમે ચેક કર્યા તો એમાં ભાઈ રીતસર કહે છે કે મને મારી બાયડી મારે છે, તગડે છે, પૈસા માટે ટોર્ચર કરે છે, એને બધી પ્રોપર્ટી જોવે છે, મને રોજ પરેશાન કરે છે અને હું આત્મહત્યા કરવા જઈ રહ્યો છું. આવો મેં વિડીયો એના ફોનમાંથી લીધેલો. પાછલા દિવસે મેં એને ચોકીમાં આપ્યો તો ચોકી પછી એનું કાર્યવાહી ચાલુ કરી એના ઉપર FRI બનાવી છે. ભરતભાઈના મોબાઈલ ફોનમાંથી એક વિડીયો મળ્યો હતો જેમાં ભરતભાઈએ તેમની પત્ની પર આક્ષેપો કર્યા છે. પત્નીના ત્રાસથી કંટાળીને તેમણે જીવન ટૂંકાવ્યું હોવાની ભરતભાઈની ફરિયાદ તેમના ભાઈ મનસુખભાઈએ કરી હતી. ફરિયાદને આધારે પોલીસે પત્ની વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. આ મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે. આ લોકો સસુરાલ વાળા એના કોઈ આવ્યા નતા અને થોડીક વાર અમે લોકો બધા ઉપર ગયા પછી એના સાળીની માં, એના પપ્પા ને એ લોકો આવ્યા ઘરે અને પછી બધો સામાન સમેટવા લાગ્યા. એને એમ કે હું એકે વારમાં બધું લઈ લઉં. એ બધું સમેટવા લાગી. એના પપ્પા, એના મમ્મી એ લોકો બધા સમેટવા લાગ્યા, બધું સામાન કાઢવા લાગી એક એક કરીને. આખું ઘર આ મારું છે, આ મારું છે એમ કરીને. એનો કાકો બી હતો. એ લોકો બધા કરીને સામાન બધું કાઢતા આવતા હતા. અમને બધી વસ્તુની કઈ ખબર નથી શું કાઢતી હતી એ બધું અમે લોકોએ જોયું. પછી બાથરૂમમાં જઈને પછી પૈસા 50 ની 20 ની એવી રીતના નોટું હતી, ગड्डी એકદમ કડકડાટ, એટલે મતલબ બેંક માંથી લઈને આવી એવી. તો ઈ પણ અમે બતાવતી નથી. અમને બાથરૂમમાં જવા જ નથી દેતી. એમ કહેતી હતી કે બાથરૂમમાં પાણી ભરાય છે, તમારે જવું હોય તો જાઓ, નકર ના જાઓ. એટલે અમને એમ કે બાથરૂમ ભરાતો હશે એટલે અમે લોકો ના ગયા. પણ ઈ ઘડી બાથરૂમમાં જતી હતી અને બાથરૂમમાં બી બધું પડ્યું હતું. અને જે પર્સ હતું એની માટે માટી નાખી દીધી, જેમ લાગે કે જૂનું પર્સ હોય. અને પછી અમે લોકો જયારે બાથરૂમમાં ગયા ને મેં કીધું આ બાથરૂમમાં જાય ઘડી શું કરે છે જોવો, ચેક કરો. તો અમને પછી ખબર પડી કે એને વોશિંગ મશીન પાછળ એક બેગ હતું, એ બેગના અંદર પૈસા હતા. એ પૈસા કાઢે છે, બધું રીતસર મને બતાવે છે, એ બધું અમારી પાસે છે. અને એવી રીતના કરીને બધું પોતાનું કે છે મારું છે એમ કરીને એવી રીતના કરીને બધું એને સામાન રાખ્યો. આ વાતને 1 મહિનો વીતી ગયો છે પણ હજુ સુધી પોલીસ દ્વારા કોઈ પણ એક્શન લેવામાં આવ્યું નથી.
કે ભરતભાઈ છે ને દર સન્ડે અહીંયા કને આવતા અમારા ઘરે. સન્ડે એ લોકોની દુકાનની છુટ્ટી હતી એટલે અમારા ઘરે ચાલો સવારના આવી જતા ને ક્યારેક બપોરના જાય, ક્યારેક સાંજના ઘરે પાછા જતા. તો અમે લોકોને કહેતા તમે જમીને જાઓ. તો ભરતભાઈ એમ બોલે હું તમારા ઘરે જમીશ તો મારી વાઈફ મારલારે ઝઘડો કરશે અને પછી મને બીજી વાર અહીંયા આવવા પણ નહીં દે અને મને મારપીટ કરશે. તો અમને એમ કે ઠીક છે, ખોટા મતલબ બે માણસના ઘરે ઝઘડા કરાવવા એના કરતા ભલે ઘરે જતા પાછા રહે. તો અમે કીધું ઠીક છે, વાંધો નહીં, તમે ઘરે જઈને ખાજો. એટલે પછી ઘરે ગયા રાતના તો રિંકલને પછી કે મને જમવાનું આપતું. રિંકલ એમ બોલે કેમ કે તારા ભાઈના ઘરે ગયો હતો તો ત્યાં ગંદી તારથી ખાઈને ના અવાય, એટલે એકદમ ચીડીને બોલતી એમ. પછી મારા જેઠ એમ બોલે કે ભાઈ ત્યાં કને ખાત તો તું જ મારી પર ગુસ્સો કરત કે તું ત્યાં કને કેમ ખાઈને આવ્યો, એટલા માટે હું મારા ભાઈના ઘરે ખાઈને ના આવ્યો ને ઘરે આવીને મેં ખાધું, તાકી હું તને કહું તું મને જમવાનું બનાવીને દે. તો તઈ તમે ચીડી જતી, તારા ભાઈના ઘરે જાને તને ત્યાં જ ખાવા દેશે ને, તને આવવાની જરૂર શું હતી. એવી રીતના વાતમાં ગુસ્સો કરે, વાતમાં ગુસ્સો કરે, સમૂરો ના કોઈને વાતચીત કરવા દે. કોઈ ભાઈ લોકો હોય કોઈ બી અમે લોકો ફોન વગેરે કરીએ તો ના કોઈને ફોનમાં વાત કરવા દે કે ના કોઈના ઘરે આવવા દે કે ના કોઈના ઘરે જવા દે. એને હંમેશા મતલબ 2-4 મહિનાની મતલબ બહુ જ ઘણું ટોટે હોય. પછી દેશમાં અમે લોકો ગયા, મારા હસબન્ડ એને દેશમાં લઈ ગયા. મતલબ ભરતભાઈનો ફોન આવ્યો કે મતલબ મને મજા નથી, ચાલો આપણે દેશમાં થોડાક દિવસ ફરી આવીએ કે કારણ કે દેશનું થોડું વાતાવરણ છે તો મતલબ મને મજા પણ આવી જાય અને થોડુંક સારું લાગે એમ કે ત્યાંથી બહુ મારી વાઈફ બહુ પરેશાન થઈ ગયો છું. તો મારી સાથે તું દેશમાં હતો. મારા હસબન્ડ કે ઠીક છે કે આપણે બે ભાઈ દેશમાં જઈએ. તો મારા હસબન્ડ ને ભરતભાઈ બે ભાઈ દેશમાં ગયા. પછી થોડા દિવસ દેશમાં રહ્યા તો પછી મને ભરતભાઈ કે બહુ તમે પણ કે દેશમાં આવી જાઓ ને, એ કે મારું ને મારા ભાઈનું જમવાનું તમે બનાવજો થોડાક દિવસ કે પછી આપણે મુંબઈ કે રિટર્ન જતા રહીશું કે. મેં તો ઠીક છે, વાંધો નહીં. તો અમે લોકો હું પણ એ લોકો દેશમાં પેલા ગયા અને પછી અઠવાડિયા પછી હું દેશમાં ગઈ. હું દેશમાં જઈને પછી મેં ભરતભાઈને 2 દિવસ સેવા કરી. ત્યાં તો મતલબ એકદમ સારું ખાવાનું ખાતા, ના એને કઈ મુવમેન્ટ થતી કે ના કઈ ચક્કર વગેરે કઈ આવતું, કઈ પ્રોબ્લેમ જ ના થતો. બિંદાસ બરાબર ખાતા અને ના કોઈ કઈ મગજમારી ના કઈ નોકજોક કઈ નતું. જેવા રિંકલના ફોન આવે ભરતભાઈને તે બી મગજમારી કરે છે, તું દેશમાં શા માટે ગયો ને તને કોને કીધું તું દેશમાં જવાનું, નામ છે ને તેમ છે ને. મતલબ હરેક વાતમાં ચીડી કરીને ઝઘડા કરવા માંડી જાય, નનકી વાતમાં. તું અત્યારે ને ત્યારે તું મુંબઈ આવી જા, મને તારે દેશમાં રાખવો જ નથી, તને તારા ભાઈ લોકો ચડાવવા દે છે, તને તારા કાકી કાકા ચડાવવા દે છે. મતલબ ખોટી વાતમાં એ ટોચર કરીને મોટા ઝઘડા કરી નાખતી. પછી ભરતભાઈ કે હું તો એકદમ બહુ જ કંટાળી ગયો છું, મારે કરવું શું કે મારે સુસાઇડ જ કરવું પડશે આનાથી કે મને આટલું બધું પરેશાન કરે છે. તો એ પછી અમે લોકો બધા એને સમજાયું કે એવું કરવાની આપણે કાંઈ જરૂર નથી, આપણે એનું કઈ હલ નીકાળશી કે તાકી કાંઈક સારું થઈ જાય. તો ભરતભાઈ કે ઠીક છે, વાંધો નહીં કે. પછી રિંકલ પછી બાર ફોન કરી તું મુંબઈ આવી જા, તું મુંબઈ આવી જા, પરેશાન કરતી. તો ભરતભાઈ કે ઠીક છે, હું એકવાર મુંબઈ જઈ આવું કે પછી કઈક હલનું નિવારણ કરતું હોઉં કે કદાચ કઈક સારું થઈ જતું હોય તો ભરતભાઈ મુંબઈ અને અમે લોકો દેશમાં જ રોકાઈ ગયા. ભરતભાઈ મુંબઈ આવીને મને કે હું જાઉં છું 2 દિવસમાં પાછું આવી જશે દુકાન બંધ કરીને. તો અમને એમ કે ઠીક છે, સાચે મતલબ એ જાય છે તો પાછા 2 દિવસમાં પાછા આવી જશે. તો એ ત્યાં કને ગયા અને આગલે દિવસે મારા જેઠ સાથે શોપિંગ કરવા માટે ગયા. દેશમાં આવતું એટલે કપડા લેવા માટે શોપિંગ કરવા ગયા અને જે દિવસે શોપિંગ કરી એ દિવસે સાંજના એ લોકોએ જોગેશ્વરી સ્ટેશન ઉપર જઈને સુસાઇડ કરી નાખ્યું. અને પછી વિડીયોમાં બનાવ્યું છે કે મતલબ મારી વાઈફના લીધે હું આવી રીતના કરું છું, મારી વાઈફ મને બહુ પરેશાન કરતી હતી અને જે છોકરો સાથે જે લઈ આવી છે મારા જેઠનો છે જ નહીં, એ બધા બેલા હસબન્ડ હતો ને એનો છોકરો એ એના મતલબ બહુ જ એને બહુ પરેશાન કર્યો અને એના લીધે મારા જેઠે આત્મહત્યા કરી. ભરતભાઈને બહુ પરેશાન કરેલા હતા એમના પૂરા ફેમિલીએ. ભરત કાવતરા અને રિંકલ ભાભી અને એમની મમ્મી એમની ફઈ બધે બહુ પરેશાન કરે. એના પછી એ વ્યક્તિ કને રવાની આપણે બોડી જયારે એમને અગ્નિ સંસ્કારમાં લઈ ગયા ને એના પછી અમે એમના પૂરેપૂરા ઘરની અંદર કાગળ બધા જોયા, એની બધી બુકની અંદર ભરેલા હતા. તો બેંકમાં બધામાં ડિપોઝિટ કરેલ છે 4 થી 5 અકાઉન્ટ વાપરતી એ રિંકલ નામની. રિંકલ અલગ અલગ નામના, એના મમ્મી પપ્પા નામાં, ભાઈ નામાં, ફૂઈ નામાં, બધે નામ એને 50,000, 80,000, લાખ રૂપિયા, 50,000, 25,000 ડિપોઝિટ કરેલ છે. એવી રીતના ઘણી બધી રકમ એમને ટ્રાન્સફર કરી છે અને ઘણી બધી રકમ ટ્રાન્સફર કરી છે. ટોટલ મારા અંદાજે પ્રમાણે એક એ સ્લીપો જે રહી ને એ 15 થી 18 લાખની આસપાસની કઈક સ્લીપો હોય, વધારે મોટી રકમ. અને એના પહેલા એ ભાઈએ કઈક 5-5 લાખની 2 એન્ટ્રી भाई दुकानदार नाम थे एमने आपेला है। आपने महसूस किया कि पैसे नहीं देने से रिंकल और इनके बीच झगड़ा होता था? हाँ, मजबूत हो पैसे की वजह से झगड़ा होता था। वो रिंकल खुद बोलती थी कि मेरी मम्मी ने उधर घर लिया है तो अभी मेरी मम्मी को कुछ पेमेंट डालना है घर के अंदर, तो तुम मेरे को भी हेल्प करो, मेरे को पेमेंट कैसे भी हालत में मेरी मम्मी का घर का चुकता करना है, उसके लिए तुम मेरे को पेमेंट अभी किधर से भी अरेंजमेंट करके दे दो कैसे भी हालत में। इसके लिए भरत भाई बहुत टेंशन में था कि ये मेरे से पैसा लेके जा रही है, उसकी मम्मी का पूरा घर भर रही है,
तो अभी मेरा कोई हाल निकलने वाला नहीं है ये जगह पे।